વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય છે. જ્યારે કોઈ પણ માણસનો વિનાશ થવાનો હોય ને ત્યારે એની બુદ્ધિ વિપરીત થવા લાગે છે. શરૂઆત બુદ્ધિથી થાય છે. વિદુર નીતિ એમ બોલે કે જ્યારે દેવ કેતા કોઈ ઈશ્વર માણસનો વિનાશ કરવાનો વિચારે ને ત્યારે એની બુદ્ધિને હરી લે છે. એટલે પછી એને નો કરવાના કામ સૂઝે છે. વિદુર નીતિનો શ્લોક છો. યસ્મૈ દેવા પ્રયચ્છન્તિ પુરુષાય પરાભવમ. જેનો પરાભવ થવાનો હોય ને, જેનો વિનાશ થવાનો હોય તો એનું શું થાય? બુદ્ધિમ તસ્યાપકર્ષન્તિ સોવાચીનાનિ પશ્યતિ. ભાઈ, જેનો વિનાશ થવાનો હોય, પરાભવ થવાનો હોય, એની બુદ્ધિને હરી લે છે દેવો. અને જ્યારે માણસની બુદ્ધિ હરાઈ જાય ત્યારે પછી એ માણસ નીચ કર્મો જ નકરા વિચારે છે, સારું કર્મ વિચારી શકતો નથી. અને એટલા માટે રોજે ભગવાનના મંદિરે જઈ અને એક પ્રાર્થના કરવી કે હે ભગવાન, મને સદબુદ્ધિ દેજે. માણાને સદબુદ્ધિ જાગે ને તો એનાથી સત્કર્મ થાય, અને સત્કર્મ થાય એટલે માણા સુખી થાય ને. આ લોકના વસ્તુ પદાર્થ તો ઠીક છે, હવે આવે ના આવે એ બહુ માગવાની ભગવાન પાસે, પણ સદબુદ્ધિ જરૂર માગવી. પદાર્થો એની મેળે આવશે. અને એટલા માટે ગાંધીજી તો ગાતા ને કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગ. સદમતિ ભગવાન પાસે માગું કે હે ભગવાન, મને સદબુદ્ધિ દેજો. વિદુરજી કહે છે, બુદ્ધિ જ્યારે બગડે ને ત્યારે શું થાય? બુદ્ધો કલુષ ભૂતાયામ વિનાશે પ્રત્યુપસ્થિતે અનયો નય સંકાશો હૃદયાત્નાપસરપતિ. ભાઈ, બુદ્ધિ બગડે ને ત્યારે માણસને ન્યાય અન્યાય લાગે અને અન્યાય ન્યાય લાગવા મળે. નીતિ અનીતિ લાગે ને અનીતિ એને નીતિ લાગે. આખી વિપરીત બુદ્ધિ થઈ જાય. અને એના હૃદયમાંથી અન્યાય દૂર થતો જ નથી. જેનો વિનાશ થવાનો હોય એના હૃદયમાંથી અન્યાય દૂર જાતો જ નથી. સેયમ બુદ્ધિ પરિતા તે પુત્રાણામ ભરતર્ષભ પાંડવાનામ વિરોધેન ન ચૈનાનવ બુદ્ધ્યસે. ભાઈ, ખોટું ન લગાડતા, પણ તમારા છોકરાઓની બુદ્ધિ અટાણે વિપરીત થઈ ગઈ છે. વિદુર બોલે છે, સેયમ બુદ્ધિ પરિતા તે પુત્રાણામ ભરતર્ષભ. તમારા દીકરાની બુદ્ધિ અટાણે વિપરીત થઈ ગઈ છે. અને બુદ્ધિ વિપરીત થાય એનું કારણ શું? જ્યારે કોઈ સત્પુરુષ, કોઈ સારા માણસોનો વિરોધ કરે, એનો અપરાધ કરે, એનો દ્રોહ કરે, ત્યારે બુદ્ધિને ભ્રષ્ટ થતા વાર લાગતી. બહુ સરસ લખ્યું, પાંડવાનામ વિરોધેન. પાંડવોના વિરોધ કરવાથી એની બુદ્ધિ નાશ પામે છે. તમે ભાગવતની કથા બી જાણતા હશો કે ભગવાન કૃષ્ણનો પરિવાર તો બહુ મોટો હતો. 16,108 પટરાણીઓ હતી. એને બધીને 10-10 દીકરા હતા. ભગવાનને દીકરાઓનો પરિવાર બહુ મોટો હતો. પણ એમાં એક દીકરો સામ, એને એવી કુમતિ સૂજી અને ગર્ભવતી નારીનો વેશ ધારણ કર્યો. અને પછી બધા જ છોકરાઓ યદુકુળના ઋષિમુનિઓ બેઠા હતા ત્યાં ગયા. આ નારીને છેટી ઊભી રાખી. હતો તો સામ, વેશ ખાલી નારીનો ધારણ કર્યો હતો.
અને જઈને પછી એક જણાએ ઋષિઓને કીધું, પેલી નારી પૂછાવે છે કે એને બાળક થશે, દીકરો થશે કે દીકરી થશે? ઋષિઓને તો ખબર હતી કે આ તો પુરુષ છે. અને ઋષિઓએ ત્યારે શ્રાપ દીધો કે એના પેટમાંથી એક લોઢાનું હાંબેલું નીકળશે અને એ તમારા આખા યદુ કુળનો વિનાશ કરશે. તમે આમ જુઓ ને તો આ ભગવાન કૃષ્ણએ જ સંકલ્પ કર્યો હતો કે અસુરોથી રહિત મેં આ ભૂમિ કરી, પણ હવે મારા કુળમાં જે વધેલા અસુરો છે એનો સંહાર કરવો છે. અને જ્યારે સંહાર ને વિનાશ થવાનો હોય ને ત્યારે ભગવાન એની બુદ્ધિ હરી લે, અને બુદ્ધિ હરી લે એટલે કુમતિ જાગે. આ છોકરાને કુમતિ જાગી અને ઋષિઓ પાસે ગયા. ઋષિઓએ શ્રાપ આપ્યો અને હાંબેલામાંથી જ આખા યદુકુળનો વિનાશ થયો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે ભગવાન પાસે બાળક જન્મે ને ગ્રહસ્થોને ત્યાંથી ભગવાન પાસે માગવું, હે ભગવાન, આને ધન તો તારે જેટલું દેવું એટલું દેજે, પણ આ મારા છોકરાને સદબુદ્ધિ દેજે. કોઈ દી પાપને માર્ગે ન જાય એવી સદબુદ્ધિ દેજે, કોઈ હરામનું ન ખાય એવી સદબુદ્ધિ દેજે, કોઈ બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ ન કરે એવી સદબુદ્ધિ દેજે, થાય તો પુણ્યના કાર્ય કરે એવી એને સદબુદ્ધિ દેજે. આ દુનિયામાં કંઈ ઝાઝું નથી રહેવાનું. આ તો એક મેળો છે. એક દિવસ અહીંથી બધાને ઉડીને વયું જવાનું છે. જેટલું થાય એટલું સત્કર્મ જીવના કલ્યાણનું કરી લે તો ફરીને જન્મ મરણમાં આવવું ના પડે, અને એના માટે સદબુદ્ધિ જોઈએ. એટલે વિદુરજી કહે છે, ભાઈ, કોઈ સત્પુરુષ, કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ સારા માણસનો દ્રોહ કરે ને એમાંથી બુદ્ધિ વિનાશ પામે છે. અને જો ભાઈ સારું કરો ને તો જ સારું થશે. ઘણા કહેતા હોય અમારા જીવનમાં કેમ આમ સારા દિવસો નથી આવતા ને કેમ નો સારા દિવસો હોય ને તો ભાઈ પહેલાં સારા કામ કરવાનું શરૂ કરી દો, એક દિવસ આવશે. સત્કર્મ શરૂ કરો, ભજન કરો, કોઈને રાજી કરવાનું શરૂ કરો, જરૂર દિવસો બદલશે. વિદુરજી કહે છે કે સારું જે કરે ને એનું સારું થાય છે. યથા યથા હિ પુરુષઃ કલ્યાણે કુરુતે મનઃ તથા તથાસ્ય સર્વાર્થાઃ સિદ્ધ્યન્તે નાત્ર સંશયઃ. ભાઈ એમાં સંશય નથી. માણસ સારા કર્મો શરૂ કરે એટલે એનું ભલું થાય ને થાય. અને એટલા માટે કોઈએ કીધું છે કે શરૂઆત સત્યથી કરવી. જીવનમાં સત્યનો જે આશરો કરે, સત્ય સ્વરૂપ પરમાત્મા, સત્ય સ્વરૂપ આત્મા, અને જે કંઈ આપણે સાચું બોલવું, સાચું કરવું, સાચું રહેવું એ સત્ય છે. એનો જે આશ્રય કરે એનું ભલું થાય ને થાય. શરૂઆત સુખી થવું હોય ને તો શરૂઆત સત્કર્મથી કરો. આજે અમારી એક ભાઈ આવ્યા હતા, બહુ દૂરથી દર્શન કરવા જ આવ્યા હતા. મને કે સ્વામી, જ્યારથી તમારી કથા સાંભળવાનું શરૂ કર્યું ને ત્યારથી દુકાનમાં ખોટું કામ કરવાનું બધું બંધ કરી દીધું છે. કે જરા જે આઘું પાછું કરતા હોય ને બધા, એટલે એ બધું કે બંધ કરી દીધું. કે માણસે ગમે ત્યારે પાછું તો વળવું જ પડશે. ખોટો માર્ગ પકડાઈ ગયો હોય તો ગમે ત્યારે પાછું તો વળવું જ પડશે. આપણું ઘર ઉત્તર બાજુ હોય અને આપણે દક્ષિણ બાજુ ચાલવાનું શરૂ કરી દીધું હોય, એ ગમે ત્યારે ત્યાંથી પાછું તો વળવું જ પડશે, કારણ કે એ બાજુ આપણું ઘર નથી. જેટલા જાશું એટલું ખોટું ચલાશે. અમારા નિષ્કુળાનંદ સ્વામીએ તો લખ્યું કે તે તો માથા પર ચાલે માનવી, જેમ ચાલે તેમ ખોટ. જેમ ચાલે માથું ફરી જાય ને માણાનું, પછી આમ ઊંધી દિશા પકડાઈ જાય. ઊંધી પકડાય પછી જેટલું હાલે એટલી અને ખોટ જાય. એમ ખોટે માર્ગે ગમે એટલું હું કે તમે ચાલીએ એટલી ખોટ તો જવાની જ તે. વિદુરજી કહે છે કે ભાઈ સારા કર્મ શરૂ કરો તો સારું થશે. અને વિદુરજી કહે છે સોનાની પરીક્ષા અગ્નિથી થાય. તૃણોલ્કયા જ્ઞાયતે જાત રૂપમ. સોનાની પરીક્ષા અગ્નિથી થાય. વૃત્તેન ભદ્રઃ.
સજ્જન માણસની પરીક્ષા એના જીવનથી થાય. એના જીવનથી ખબર પડે કે આ માણસ સજ્જન છે કે દુર્જન. વ્યવહારેણ સાધુ, જેની હારે વ્યવહાર પાડો ને તમે, પછી ખબર પડે કે આ કેટલો સાધુ પુરુષ છે કે કેટલો અસાધુ પુરુષ છે. બહારથી તો બહુ સારું જ બધું લાગતું હોય, પણ એની હારે વ્યવહાર પાડો પછી ખબર. વ્યવહારેણ સાધુ. અને પછી એક વાત કરી કે સાધુની વ્યવહારથી પરીક્ષા થાય. શુરો ભયેશો, ભયનો પ્રસંગ ઉત્પન્ન થાય ત્યારે શૂરવીરની પરીક્ષા થાય. અને કે છે અર્થકૃચ્છેશુ ધીરઃ, જ્યારે આર્થિક પ્રોબ્લેમ આવે ને ત્યારે ધીર પુરુષની પરીક્ષા થાય કે એનામાં ધીરજ કેટલી છે. અર્થકૃચ્છેશુ, આર્થિક દુઃખ આવે, આર્થિક પ્રોબ્લેમ આવે, ધનનો પ્રોબ્લેમ આવે ત્યારે માણસની ધીરજની ખબર પડે. અર્થકૃચ્છેશુ ધીરઃ. અને કૃચ્છેશુ સુહૃદઃ, દુઃખમાં મિત્રની ખબર પડે કે કોણ સાચો મિત્ર છે ને કોણ ખોટો. અને આપત્સુ અરયઃ, આપત્તિમાં શત્રુઓની ખબર પડે કે શત્રુઓ ત્યારે હું કામ કરે એ તેદી ખબર પડે. એને એમ ખ્યાલ આવે કે હવે આવડો આ મુશ્કેલીમાં છે, તેદી શત્રુ કેટલી હદે જાય ને તેદી ખબર પડે. નહીંતર તો સાનો માનો બેઠો હોય શત્રુ, પણ આપણે આપત્તિમાં હોય, મુશ્કેલીમાં હોય, તેદી એની ખબર પડે કે આ કેટલી હદે જઈ શકે છે.